આ ગુફા કોઈ સામાન્ય નથી. આ ગુફાની બાજુમાં નીકળે છે ઘણી બધી કિંમતી વસ્તુઓ. નમસ્કાર વડીલ, અત્યારે હું ઊભો છું દરિયાકાંઠે ને ત્યાં ભાઈ આપણે 5 એવી કિંમતી વસ્તુ ગોતવાની છે, કેમ કે એ ભાઈ ચેલેન્જ છે આપણી. ત્યાં આપણે કંઈક પેકિંગ માર્યું છે, એની ઉપર ભાઈ લબર લગાડેલું છે. ખોલીને જોઈએ એની અંદર શું મળે છે. નમસ્કાર વડીલ, ફરીથી એક ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે હું છું દરિયાકાંઠે. દરિયામાં આપણે 5 એવી કિંમતી વસ્તુ ગોતીશું, કેમ કે આ દરિયાની અંદર વિદેશોમાંથી કોઈ પણ વસ્તુ તરણાતી દરિયાકાંઠે આવતી હોય છે. તો મારો ચેલેન્જ છે 5 એવી કિંમતી વસ્તુ ગોતવાની. મને શું એવી 5 કિંમતી વસ્તુ મળે છે જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણો ચેલેન્જ ચાલુ થઈ ગયો છે. દરિયામાંથી આપણે 5 કિંમતી વસ્તુ ગોતવાની છે. તો હજી સુધી વડીલ આપણે કોઈ કિંમતી વસ્તુ મળી નથી. તો આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરશું, ગોતવાની કોશિશ કરશું. વિડીયોમાં બન્યા રહીજો. મોસંબી એટલી બધી ભાઈ બિગડેલી નથી. ચાલતા ભાઈ હું ઘણો બધો આગળ આવી ગયો છું. રેતીના જે પહાડ કે ભાઈ ચાલુ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ પાણી ભરેલો છે. તો સોરી વડેલ, આપણો ચેલેન્જ પૂરો ન થયો, કેમ કે આપણા પાસે એટલો બધો ટાઈમ નહોતો અને આપણે 5 એવી કિંમતી વસ્તુ ગોતવાની હતી. તો આપણે 2 એવી વસ્તુ મળી. એક હતો ભાઈ ઓઇલનો ડબલો અને એક નાનકડી ડબ્બી મળી હતી. તો જો તમને વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.